સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વ્યાકરણમાં સ્વર અને વ્યંજનનો પરિચય કરીએ. બાળકો, તમે બધા જ 6th અને 7th એટલે કે ધોરણ 6 અને 7માં સ્વર અને વ્યંજન વિશે પરિચય કર્યો જ હશે. છતાં પણ આપણે એક વખત સ્વર અને વ્યંજન વિશે ઊંડાણથી અભ્યાસ કરીએ, કારણ કે હજી સુધી પણ ઘણા જ એવા બાળકો છે જેમનો સ્વર અને વ્યંજનમાં ઘણી બધી ભૂલો થાય છે, ઘણા બધા કન્ફ્યુઝન છે, ઘણી બધી મૂંઝવણો થતી હોય છે. તો ચાલો આજે આપણે સ્વર અને વ્યંજનનો એક સરળ ભાષામાં અભ્યાસ કરીએ. ખૂબ જ સરળમાં સરળ રીતે યાદ રાખી શકાય એવી રીતે આપણે સ્વર અને વ્યંજનને જાણીએ. સૌથી પહેલાં તો સ્વર અને વ્યંજન તેનો આપણે ભેદ જાણી લઈએ કે ભાષાનો નાનામાં નાનો જે ઘટક છે એટલે કે એકમ છે, તે એકમ એટલે કે તે ધ્વનિ. હવે ભાષાના આવા ધ્વનિને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હવે ભાષામાં નાનામાં નાનો જે ઘટક છે, એકમ છે એટલે કે તે ધ્વનિ. આપણે કહીએ છીએ ને અવાજ, ધ્વનિ એટલે કે એક પ્રકારનું સાદા ભાષામાં કહીએ તો અવાજ. તો આપણે એ ધ્વનિને, ભાષાના આવા ધ્વનિને આપણે પરંપરાથી એટલે કે પહેલેથી જ આપણે સ્વર અને વ્યંજન કહીએ છીએ. આપણે બધાને જ ખ્યાલ છે કે આપણે કાંઈ પણ બોલીએ છીએ ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે આ ધ્વનિનો જે મોજું છે એ આપણા મુખમાંથી જ્યારે નીકળે છે તે એક સ્વર અને વ્યંજન રૂપે નીકળે છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આ ધ્વનિ કેવી રીતે નીકળે છે. તો કે ફેફસામાંથી નીકળતી હવા શ્વાસ નળી દ્વારા આવે અને ત્યારે સ્વરની પેટી અને નાદતંત્રીઓમાં આવે અને ત્યારે તે અવરોધાય છે, એટલે કે એના રસ્તામાં અવરોધ પેદા થાય છે, એટલે કે ત્યાં કને તે રોકાઈ જાય છે અને પછી તે મુખપથ કે નાસિકા પથ દ્વારા બહાર આવે છે, ત્યારે તે ધ્વનિ રૂપે સંભળાય છે. સૌથી પહેલાં આપણે જ્યારે કાંઈ બોલવાની પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે આપણો અંદરથી જે ધ્વનિ હોય છે એ ક્યાંથી નીકળે તો કે ફેફસામાંથી નીકળે અને પછી હવા દ્વારા શ્વાસનળીમાં આવે અને શ્વાસનળીમાં આવે અને ત્યાર પછી સ્વરપેટીમાં જાય અને સ્વરપેટી અને નાદતંત્રીઓમાં એનામાં સાથે મળી અને જ્યારે તેને અવરોધાય એટલે કે સ્વરપેટીમાં નાદતંત્રીઓ દ્વારા જ્યારે એ અવરોધાય એટલે કે એના સાથે અથડાય ત્યારે પછી તે મુખપથ એટલે કે આપણા મોઢામાંથી અને નાસિકા પથ એટલે કે નાકમાંથી, આપણે જો ઘણી વખત નાકમાંથી પણ બોલતા હોઈએ છીએ, અમુક શબ્દોના ઉચ્ચારણ નાકમાંથી પણ થતા હોય છે, અમુક એવા વ્યંજનોના ઉચ્ચારણ આપણે નાકમાંથી કરતા હોઈએ છીએ. તો એ નાસિકા પથ એટલે કે નાકમાંથી અથવા તો મુખપથ એટલે કે મોઢામાંથી આપણે કરતા હોઈએ છીએ ત્યારે તે આપણને ધ્વનિ સ્વરૂપે સંભળાય છે. હવે સૌથી પહેલાં સ્વરને આપણે સમજીએ તો સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે તે સ્વર સંભળાય છે. હવે સ્વરમાં જો કાંઈ જ નથી તો કે સ્વર કેવો છે તો કે સ્વર કોને કહેવાય તો કે મોં અને નાકમાંથી જ્યારે ધ્વનિ રૂપે બહાર આવે ત્યારે એને કોઈ અવરોધ પેદા ન થાય, એને કોઈ પણ પ્રકારનો અવરોધ આવતો નથી અને તે અંદરથી પોલાણમાંથી જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવી જાય છે, એટલે કે સરળ રીતે બહાર આવી જાય છે, એને સ્વર કહેવાય છે. સ્વરનું ઉચ્ચારણ સરળ છે, તેમજ એમનું બહારે નીકળવાનું જે બહારે ધ્વનિ રૂપે સંભળાવવાનું જે આપણે ધ્વનિ રૂપે ઉચ્ચારીએ છીએ એ પણ સરળ કાર્ય છે. દાખલા તરીકે જુઓ, અ, આ, ઈ, ઉ, એ, ઔ. આનામાં આપણને ઉચ્ચારણમાં કાંઈ જ પ્રકારની તકલીફ થતી નથી. આપણે ખૂબ સારી રીતે અને સરળ રીતે એનું ઉચ્ચારણ કરી શકીએ છીએ. તો આવા સરળ ઉચ્ચારણવાળા અને ખૂબ જ સીધા અને સરળ રીતે વાયુ મોજું જે અવરોધ વિના ઉત્પન્ન થાય એને સ્વર કહેવાય. જ્યારે વ્યંજન છે એ કેવા છે તો કે મોં કે નાકમાંથી
ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું તો ક્યાંક આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. હવે વ્યંજન ક્યારે સંભળાય આપણને? તો કે મોં અને નાકમાંથી જે બારે આવે એ ધ્વનિ સ્વરૂપે, ત્યારે એ વાયુ મોજું ક્યારેક પૂરેપૂરું એટલે કે બહુ જ અવરોધાઈને આવે તો ક્યારેક કોઈ આંશિક રીતે, આંશિક એટલે કે થોડુંક અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન કહેવાય છે. દાખલા ઓમ તો જોવા જઈએ ને તો વ્યંજન એટલે શું? ઓમ તો વ્યંજનનો આપણે અર્થ સમજીએ તો વ્યંજન એટલે કે વી પ્લસ અંજન, અંજન એટલે આંજવું અને મેળવણી કરવી. હવે જેનામાં મેળવણી કરવામાં આવે છે એને વ્યંજન કહેવામાં આવે છે. એટલે કે કોના દ્વારા એની મેળવણી કરવામાં આવે છે? તો કે જે ધ્વનિ ઘટક એકલો સ્વતંત્ર રીતે ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરીને તેનું ઉચ્ચારણ થાય તેને વ્યંજન કહે છે. જો વ્યંજન છે ને એ એકલો ઉચ્ચારણ થતું નથી, વ્યંજનનું એકલું ઉચ્ચારણ થતું નથી, સ્વતંત્ર ઉચ્ચારણ થતું નથી, માટે એનામાં મેળવણી કરવામાં આવે છે, માટે એને વ્યંજન કહેવામાં આવે છે. વી પ્લસ અંજન, અંજન એટલે મેળવણી કરવી, અંજન કરવું એટલે એનું કોઈકને કોઈક સાથે અંજન કરવામાં આવે, મેળવણી કરવામાં આવે. એટલે કે કોના સાથે આવે? તો કે સ્વર સાથે. આવી રીતે ધ્વનિ ઘટક એકલો એટલે કે સ્વતંત્ર ન ઉચ્ચારાય અને તેની સ્વરો સાથે વિશિષ્ટ પ્રકારની મેળવણી કરવામાં આવે ત્યારે તેને વ્યંજન કહે છે. હવે આ વ્યંજનમાં પણ ઘણા ધ્વનિ છે, જેમ કે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ, બે પ્રકાર છે. હવે આ બંને ઘોષ અને અઘોષ એ શું છે એને આપણે જાણીએ. તો અઘોષ ધ્વનિ એટલે શું? તો કે નાદતંત્રી મહદઅંશે અલ્પ માત્રામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ કહે છે. એટલે કે નાદતંત્રી એટલે કે આપણી જે બોલવાની તંત્ર છે એનામાં મહદઅંશે અલ્પ માત્રામાં એટલે કે થોડા જ પ્રમાણમાં એમાં કંપન આવે એવી ધ્વનિને આપણે અઘોષ ધ્વનિ કહીએ છીએ. દાખલા તરીકે કઈ અઘોષ ધ્વનિ છે? તો કે ક, ખ, ચ, જ, ચ, છ, ટ, ઠ, ત, થ આ બધા જ બોલવામાં આપણે થોડુંક જ કંપન અનુભવીએ છીએ, થોડુંક જ કંપે છે, નાદતંત્રી થોડીક જ કંપે છે અને તે ઉત્પન્ન થાય છે ધ્વનિ, એટલા માટે એને અઘોષ ધ્વનિ કહે છે. અને ઘોષ ધ્વનિ એટલે શું? તો કે ઘોષ ધ્વનિ એટલે કે નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે તેને તે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ કહે છે. દાખલા તરીકે ગ, ગ, જ, ડ, ઢ, દ, ધ આ બધા જ છે એ ઘોષ ધ્વનિ છે, કારણ કે આમાં નાદતંત્રી છે એ વધુ કંપન અનુભવે છે, કંપનની અવસ્થા એને વધુ હોય છે. અને ત્યાર પછી છે તમારી પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક જ બનાવેલો છે કે કોણ અઘોષ છે, કોણ ઘોષ છે, અને કંઠ્ય, તાલવ્ય, મૂર્ધવ્ય, દંત્ય અને ઓષ્ઠવ્ય આ જે બધા જ એના સ્થાનો છે એ પણ અહીં લખેલા છે. તો તમારે આ કોષ્ટક પણ ડ્રો કરવાનું રહેશે. આ કોષ્ટકને આપણે થોડું સમજી લઈએ તો જુઓ તમે અહીંયા તમે જોઈ શકો છો કે કોષ્ટકમાં સૌથી પહેલાં ઉપર લખ્યું છે અઘોષ, પછી ઘોષ, પછી અઘોષ, ઘોષ, અઘોષ, ઘોષ, અઘોષ, ઘોષ, અઘોષ, અઘોષ, બરાબર ને? આવી રીતે તમને કોષ્ટકમાં લખેલું દેખાય છે. એના ઉપર લખ્યું છે કંઠ્ય, એટલે કે કંઠ્ય જે છે એ કંઠમાંથી ઉત્પન્ન થાય છે. તો એ કંઠ્યમાં કયા વ્યંજનો આવશે? તો કે ક, ખ, ગ ને ગ આ 4 વ્યંજન આવશે, એ આવશે કંઠ્યમાં. ત્યાર પછી છે તાલવ્ય જે છે એનામાં કયા આવશે વ્યંજન? તો કે ચ, છ, જ આ 4 વ્યંજન આવશે તાલવ્ય. ત્યાર પછી આવશે મૂર્ધન્યમાં કયા વ્યંજનો આવશે? તો કે ટ, ઠ, ડ, ઢ આ 4 વ્યંજનો આવશે મૂર્ધન્ય. ત્યાર પછી દંત્યમાં કયા વ્યંજનો આવશે? તો કે ત, થ, દ, ધ, બરાબર. અને પછી છે ઓષ્ઠ્યમાં કયા વ્યંજનો આવશે? તો કે પ, ફ, બ, ભ આ બધા જ તમને સમજાઈ ગયા. હવે તમને એ પ્રશ્ન થતો હશે કે મેડમ તો એમ કહે છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, પણ આ શું છે? આને આવી રીતે નામ શા માટે આપવામાં આવ્યા છે? તો તેના વિશે પણ હું ટૂંકમાં તમને સમજાવું કે આ જે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય જે છે એની
ઉચ્ચારણ સ્થાનાની એટલે કે ઉચ્ચારણ સ્થાન છે, એટલે કે જ્યાંથી આપણે આ વ્યંજનનું ઉચ્ચારણ કરીએ છીએ એનું એ સ્થાન છે કે કયા વ્યંજનનું ઉચ્ચારણ આપણે કયા સ્થાનમાંથી કરીએ છીએ, એ કેવી રીતે ત્યાંથી બહાર નીકળે છે તેનું સ્થાન છે, એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે. તો આવી રીતે આપણે વ્યંજન જ્યારે બોલીએ ને ત્યારે સૌથી પહેલાં તો આપણા મોઢાના જે અવયવો છે ને એનું ખાસ અહીંયા મહત્ત્વનો ભાગ ભજવે છે કે આપણા મોઢાના અવયવો વ્યવસ્થિત રીતે કામ કરે છે, અને જો કામ કરે છે તો યોગ્ય જગ્યાએ તે ધ્વનિનું ઉચ્ચારણ કરીને બહાર નીકળે છે, નહીંતર આપણું ઉચ્ચારણ ખોટું પડે. તો આવી રીતે અહીં તમે જોઈ શકો છો કે એક આપણી આકૃતિ દોરેલી છે કે જેવી રીતે આપણો આ મોઢાની આકૃતિ છે. તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં નાક છે, પછી છે તાલુ, મૂર્ધા, કંઠ, અને પછી પાછળના ભાગમાં પડ છે, ફેરિંગ્સ, પછી છે એનાથી નીચે અન્નળી, પછી શ્વાસનળી, અને આ બાજુ જ્યારે જીભની નીચે આ બાજુ છે એપિગ્લોઇસ. એ બધા જ છે એની બાજુમાં જો નીચે સૌથી ઉપર જ્યાં આપણે આ દાઢીનો ભાગ છે અહીંયા કને દંત અને ઓષ્ઠ આ બંને નામ લખેલા છે. તમે આ આકૃતિ બરાબર સારી રીતે જોઈ શકો છો. તો હવે સૌથી પહેલાં હું તમને એ કહું છું કે જ્યારે આપણે નાકમાંથી, અહીંયા તમે જોઈ શકો છો નાકની આકૃતિ દોરેલી છે આગળ, તો એ નાકમાંથી આપણે શ્વાસ લઈએ છીએ અને આપણે અંદર હવા ભરીએ છીએ, ત્યારે તે હવા શ્વાસ નળીમાંથી અંદર જઈ અને ફેફસામાં જાય છે, જેમ આપણે આગળ બધું અભ્યાસ કર્યો એમાં મેં તમને કહેલું કે ફેફસામાં જાય છે, અને ફેફસામાં અંદર હવા જતાં જ બહાર એ હવા ધ્વનિ રૂપે બહાર નીકળે છે. ત્યારે જ્યારે તે બહાર નીકળે ત્યારે શું થાય છે તો કે તે બહાર નીકળતા જે તે અંગને તે સ્પર્શે છે. દાખલા તરીકે જુઓ, અહીંયા છે જીભ, આપણી જીભ છે, ત્યાં કને જીભનો પાછળનો ભાગ છે ને એ આપણા કંઠને અડીને ત્યારે તે કંઠ્ય વ્યંજન કહેવાય. એટલે કે આપણે જ્યારે બોલીએ કંઠ્ય વ્યંજન, જેમ કે ક, ખ, ગ ને ગ, આ ચાર જ્યારે બોલીએ છીએ અને લાસ્ટમાં જે છે ને એને આપણે શું કહીએ છીએ? અંશ. જે આ લાસ્ટનું વ્યંજન દેખાઈ રહ્યું છે ને, જે આવી રીતે ડ કરીને પછી અંદર અનુસ્વાર જેવું ટપકા જેવું છે, એને આપણે અંગ તરીકે પણ ઓળખીએ છીએ, તેમનું સ્વતંત્ર ઉચ્ચારણ નથી. તો એ જે છે 5 વ્યંજનો એને કંઠ કહેવાય છે, કંઠ્ય કહેવાય છે, કારણ કે તે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા જીભનો પાછળનો ભાગ છે એ આપણા કંઠને અડે છે, માટે એને કંઠ્ય વ્યંજનો કહેવાય છે. ત્યાર પછી છે તાલવ્ય. હવે તાલવ્યમાં શું થશે તો કે તાલવ્યમાં આપણે જ્યારે આ વ્યંજનનો પ્રયોગ કરીએ છીએ એટલે કે બોલીએ છીએ તાલવ્યમાં ચ, છ, જ, જ અને અંશ એટલે કે સૌથી લાસ્ટવાળો છે એ, તો એનું શું છે તો કે તાળવાને અડીને ઉચ્ચારણ થાય છે એનો, કે એટલે કે આપણા જીભના પાછળનો ભાગ, આગળનો નહીં પરંતુ પાછળના ભાગને તાળવાને અડે છે. હવે તાળવું એટલે શું તો કે આપણે જ્યારે આપણા ઉપરના દાંતને જીભ અડાડીશું ને એના પછીનો ભાગ આવશે લીશો, અને લીશા પછી જે ભાગ ખડબચડો આવે છે ને, આ ખડબચડા ભાગને કહેવાય છે તાલવ્ય એટલે કે તાળવું. હવે એના અને આપણા જીભનો ભાગ જ્યારે અડે અને પછી જે ઉચ્ચારણ થાય એને કહેવાય તાલવ્ય વ્યંજનો. અને ત્યાર પછી છે મૂર્ધન્ય. તો મૂર્ધન્યમાં શું છે તો કે જીભના આગળનો ભાગ છે એ મૂર્ધાને અડે, એટલે કે આપણે જે પાછળ અડાડ્યો ત્યારે આપણે તાળવાને અડવાડ્યો, પરંતુ હવે જ્યારે લીશો ભાગ એટલે કે દાંતની બાજુમાં જ જે ભાગ છે આપણા પેઢાની બાજુમાં એને મૂર્ધન્ય કહેવાય છે. એ મૂર્ધન્ય ભાગમાં આપણો જ્યારે જીભનો ભાગ અડે છે અને જે વ્યંજન બોલાય છે એને મૂર્ધન્ય કહેવાય છે. એ છે ટ, ઠ, ડ ને ઢ, બરાબર. અને ત્યાર પછી છે દંત્ય. તો દંત્યમાં શું છે તો કે જીભનો આગળનો ભાગ જ્યારે દાંતના પાછળને અડે ત્યારે તે દંતવ્ય કહેવાય છે. તે દંતવ્ય કયા વ્યંજનો છે તો કે ત, થ, દ ને ધ. આ બધા ઉચ્ચારણ તમે બોલશો ને ત્યારે તમને ખ્યાલ આવશે ઉચ્ચારણ કરતી વખતે કે આપણી જીભ ક્યાં ક્યાં અડે છે, બરાબર. અને પછી છે ઓષ્ઠય. તો ઓષ્ઠય એટલે શું તો કે આપણો નીચલો હોઠ છે એ આપણા ઉપરના હોઠને અડે, અને એ અડીને સ્પર્શીને જ્યારે હવા બહાર નીકળે ત્યારે તે વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે, એટલે કે ઓષ્ઠ્ય વ્યંજનો થાય છે. એ છે પ, ફ, બ ને ભ. આ ઉચ્ચારણો આ વ્યંજનો બોલશો ત્યારે તરત જ તમે ખ્યાલ આવશે કે આ
બોલતી વખતે આપણા બંને હોઠો એકબીજાને સ્પર્શે છે, નીચેનો હોઠ ઉપરના હોઠને સ્પર્શે છે, એટલા માટે ઓષ્ઠ્ય કહેવામાં આવે છે. ચાલો હવે નેક્સ્ટ છે હવે આપણે આ ઘોષ અઘોષ બધું જ જોયું. તો આ ઘોષ અને અઘોષ શું છે? તો કે સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદ તંત્રની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. ઘોષ અને અઘોષ જેના વિશે આપણે આગળ જાણ્યું. પછી ત્યાર પછી જે અલ્પપ્રાણ અને મહાપ્રાણ, તો એ શું છે? અલ્પપ્રાણ અને મહાપ્રાણ તો એ પણ સંજ્ઞાઓ જ છે કે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. બરાબર ને? એ કેટલી હવાના ધક્કા કેટલા પ્રમાણમાં આવ્યો અને કેટલા પ્રમાણમાં ન આવ્યો એ દર્શાવે છે, અને અલ્પપ્રાણ અને મહાપ્રાણ કહેવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે ક અને ખ છે એ અઘોષ છે, એટલે કે અકંપ છે, એટલે કે અલ્પ માત્રાનો કંપન અનુભવાતા અલ્પ ધ્વનિઓ છે, અલ્પ કંપન ધરાવતા ધ્વનિઓ છે. માટે ક કરતાં ખના ઉચ્ચારણમાં નાદ તંત્રીમાંથી હવા પસાર થાય છે, તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે જુઓ, આ મહાપ્રાણ ધ્વનિ છે. આવી જ રીતે ક અને ખ, ગ અને ગ, એવી જ રીતે ઘોષ અને અઘોષ, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. જ્યારે ક બોલશું ત્યારે થોડું કંપન થશે, જ્યારે ખમાં વધારે, અને ત્યારે ખમાં તેની સાથે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ પણ ઉત્પન્ન કરશે, એટલા માટે તે મહાપ્રાણ ધ્વનિ છે ખ. બરાબર ને? એવી જ રીતે અનુનાસિક ધ્વનિ. તો અનુનાસિક ધ્વનિ કયા કયા છે? તો મોનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતાં હવાનું મોજું નાક એટલે કે નાસિકા દ્વારા પસાર થાય ત્યારે તેને અનુનાસિક ધ્વનિ સંભળાય છે. હવે અનુનાસિક ધ્વનિઓ કયા કયા છે? તો મેં તમને અત્યારે આગળનો કોષ્ટક જે આપણી મુખાકૃતિ બતાવી તેમાં તમને ખ્યાલ છે કે લાસ્ટમાં જે આપણે 5મો વ્યંજન લખીએ છીએ, જેમ કે અંગ, પછી છે અંશ, પછી છે ણ, પછી ન અને પછી છે મ. આ 5 જે વ્યંજનો છે એ છે અનુનાસિક ધ્વનિઓ. બરાબર ને? હવે તમારે ત્યાર પછી છે અક્ષર. તો અક્ષર એટલે મોટા ભાગે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થીઓ તરીકે એનો ભેદ પણ તમારે સમજી લેવો જોઈએ કે વર્ણમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય છે, અને અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ. જેમ કે દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. તો પ્રાંત શબ્દ જોશો તો કે પ પ્લસ ર પ્લસ આ પ્લસ ન પ્લસ ત પ્લસ ર અ. બરાબર ને? આ 6 વર્ણ છે જેમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થઈ ગયો છે, તો એને વર્ણ કહેવાય છે, અક્ષર કહેવાય છે. પરંતુ અક્ષર કેટલા છે? તો કે 2 જ છે જેમાં સ્વરોનો સમાવેશ થાય છે. તો આવી રીતે વર્ણ છે એમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, પરંતુ અક્ષર 2 જ છે. હવે આવી રીતે તમે બધા જ અક્ષરોને જોશો તો અક્ષર કેટલા હશે? 2, 3, પરંતુ તેમાં વર્ણ કેટલા હશે? તો કે સ્વર અને વ્યંજનનો સમાવેશ થઈને ટોટલ 6, 7, 8 એવી રીતે વર્ણ હશે. આવી રીતે હું તમને વ્યંજન અને સ્વરના અહીંયા 2-3 એવા શબ્દ આપું છું, તમારે બનાવવાના છે ને એની સામે જવાબ એનો લખવાનો છે. બરાબર ને? જો અહીંયા કને વ્યંજન અને સ્વર જોડીને એક શબ્દ બનાવવાનો છે. ખ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ચ પ્લસ ઈ. તો આ બધા જ વર્ણને જોડશો તો કેટલા અક્ષર બનશે? ખ ર ચી. 3 અક્ષર બનશે. બરાબર ને? ખ ર ચી. બીજો છે ત પ્લસ અ પ્લસ ણ પ્લસ અ પ્લસ ખ પ્લસ ઓ. એનો કયો અક્ષર બનશે એ તમારે લખવાનો છે જવાબ. ત્રીજો છે ચ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ પ્લસ ગ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ. એનો પણ તમારે જવાબ લખવાનો છે. અને નીચેના છે જન, સળગી અને મહાનલ. આ 3 શબ્દના ધ્વનિઓ છૂટા પાડવાના છે તમારે, જેવી રીતે ઉપર પાડેલા છે એવી જ રીતે. જેમ કે એક હું તમને ઉદાહરણ તરીકે સમજાવું છું કે જન છે તો કે જ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. બરાબર ને? આવી રીતે તમારે પાડવાના છે 3ના. હવે તમને આ ગુજરાતી વ્યાકરણની બુકમાં મેં અત્યારે તમને જેટલું સમજાવ્યું છે એ બધું જ લખવાનું છે. તમે ચિંતા ન કરતા, આ જે મેં સમજાવ્યું છે એના ફોટા બધા જ હું તમને મોકલાવી દઈશ. તેમાંથી જોઈને તમારે તમારી બુકમાં સરસ અક્ષરે, સુંદર અક્ષરે લખી નાખવાનું છે. ઉપર હેડિંગ લગાડવાનું છે સ્વર અને વ્યંજનનો પરિચય.